વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO શુક્રવારે કોરોના લઈને મોટી રાહત આપી છે. WHOએ કહ્યું હતું કે કોવિડ હવે પબ્લિક હેલ્થ ગ્લોબલ ઇમરજન્સી નથી. ત્યારે કોરોનાની શરૂઆતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયેલી 1000 બેડની કોવિડને આજથી બંધ કરી દેવામાં આવી છે, એટલે કે બિલ્ડિંગને તાળા મારી દેવામાં આવ્યા છે. સુરતમાં 2020ના વર્ષમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી સ્ટેમ સેલ બિલ્ડિંગમાં કોરોનાના મહામારીના કારણે 1000 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી, જેમાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ રાખવામાં આવી હતી. અત્યાર સુધીમાં લાખો કોરોના દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર મેળવી સાજા થયા હતા. સુરતમાં ડિસેમ્બર મહિનામાં કોરોનાની રીએન્ટ્રીના ભણકાર સંભાળતા જેને પગલે તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે તૈયારી શરૂ કરી દીધી હતી. કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે પાલિકા તંત્રએ સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં તૈયારી પણ શરૂ કરી દીધી હતી. માર્ચ મહિનાથી કેસ વધવાનું શરૂ થયું હતું, જે ડબલ ડિજિટમાં હતા. હાલ સિંગલ ડિજિટમાં કેસ આવી રહ્યા છે. ત્યારે છેલ્લા 2 મહિનામાં સુરત સિટીમાં 1106 કેસ નોંધાયા હતા, જ્યારે 2 દર્દીના મોત થયા હતા. આ સાથે જ હાલ સુરત સિટીમાં 64 એક્ટિવ કેસ છે. તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. ગતરોજ સુરતમાં 5 કેસ સામે આવ્યા હતા અને 18 દર્દી સાજા થયા હતા, જેને કારણે 2020માં શરૂ કરેલી સિવિલ હોસ્પિટલની અંદરનું સ્ટેમ સેલ બિલ્ડિંગ હાલ હોસ્પિટલને તાળા મારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ સિટીમાં 64 એક્ટિવ કેસ છે, જોકે તમામ હોમ આઇસોલેશન છે. એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. કોવિડ હોસ્પિટલ બંધ કરવા અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોકરે પણ સમર્થન આપ્યું હતું. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.